વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ઇંગ્લિશ ટેક્સ્ટબુકમાંથી યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયાની એક્ટિવિટી 4 માં જે આપણને સ્ટોરી આપેલી છે તેના આપણે સૌપ્રથમ સ્પેલિંગ શીખીશું, ત્યારબાદ તેનું ભાષાંતર સમજીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ આ એક્ટિવિટી 4 ની સ્ટોરીના સ્પેલિંગ શીખીશું. TOORDER, ટુ ઓર્ડર એટલે હુકમ આપવો, સૂચના આપવી. HUGE, હ્યુજ એટલે વિશાળ. DINNER, ડિનર એટલે રાતનું ભોજન. IMPORTANT, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું. GUEST, ગેસ્ટ એટલે મહેમાન. PERSONALLY, પર્સનલી એટલે વ્યક્તિગત રીતે અથવા જાતે પોતે. KITCHEN, કિચન એટલે રસોડું. COOK, કુક એટલે રસોઈયો. BUSY, બિઝી એટલે વ્યસ્ત. TOSTAREAT, ટુ સ્ટેઅર એટ એટલે ની તરફ એકી ટસે જોવું. TOTHINK, ટુ થિંક એટલે વિચારવું. IDEA, આઈડિયા એટલે યુક્તિ. TOWASH, ટુ વોશ એટલે ધોવું. LONG, લોંગ એટલે લાંબુ. STRIP, સ્ટ્રીપ એટલે લાંબો ટુકડો. GROUND, ગ્રાઉન્ડ એટલે વાટેલું. FRESH, ફ્રેશ એટલે તાજું. COCONUT, કોકોનટ એટલે ટોપરું. GREEN CHILLI, ગ્રીન ચીલી એટલે લીલું મરચું. GARLIC, ગાર્લિક એટલે લસણ. PASTE, પેસ્ટ એટલે મિશ્રણ. DISH, ડીશ એટલે વાનગી. TOSMELL, ટુ સ્મેલ એટલે સુવાસ આવવી. SCRAP, સ્ક્રેપ એટલે બાકી રહેલી વસ્તુઓ. VEGETABLES, વેજીટેબલ્સ એટલે શાકભાજી. WASTE, વેસ્ટ એટલે નકામી વસ્તુઓ. TOTHROWAY, ટુ થ્રો અવે એટલે ફેંકી દેવું. TOWASTE, ટુ વેસ્ટ એટલે બગાડ કરવો. SURELY, શ્યોરલી એટલે ચોક્કસ. TOWORY, ટુ વરી એટલે ચિંતા કરવી. WHIPPED CURD, whipped curd એટલે ફીલેલું દહીં. CURRY, કરી એટલે કઢી. TOPOUR, ટુ પોર એટલે રેડવું. OIL, ઓઇલ એટલે તેલ. TODECORATE, ટુ ડેકોરેટ એટલે શણગારવું. CURRYLEAVES, કરી લીવ્સ એટલે મીઠો લીમડો. TOSERVE, ટુ સર્વ એટલે પીરસવું. CONFUSED, કન્ફ્યુઝડ એટલે ગૂંચવાયેલું. FAMOUS, ફેમસ એટલે પ્રખ્યાત. TOIMAGINE, ટુ ઇમેજિન એટલે કલ્પના કરવી. TOHIDE, ટુ હાઇડ એટલે સંતાવવું. KINGDOM, કિંગડમ એટલે રાજ્ય. POPULAR, પોપ્યુલર એટલે લોકપ્રિય.
TOADD ટુ એડ એટલે ઉમેરવું. SALT સોલ્ટ એટલે મીઠું. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ એક્ટિવિટી 4ના સ્પેલિંગ પૂર્ણ થાય છે, જે તમારે પાકા ચોપડામાં લખી પાકા કરવાના રહેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ યુનિટ 1ની એક્ટિવિટી 4ની સ્ટોરી ટેસ્ટ ધ વેસ્ટનું ભાષાંતર સમજીશું. The Maharaja of Travancore ordered a huge dinner. ડિનર એટલે રાત્રિનું ભોજન. એટલે કે ટ્રેવનકોરના જે મહારાજા હતા તેમણે એક મોટા રાત્રિ ભોજનની સૂચના આપી હતી. That was for many important guests. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વના. તે ઘણા મહત્વના મહેમાનો માટે રાત્રિનું ભોજન હતું. So the Maharaja personally came to the kitchen. એટલે કે મહેમાનો મહત્વના હતા, તેથી મહારાજા પોતે રસોડામાં આવ્યા હતા. He wanted the best dishes for the guest. તેઓ મહેમાનો માટે સૌથી ઉત્તમ વાનગીઓ ઈચ્છતા હતા. The cook was busy with his work when the Maharaja came. એટલે કે જ્યારે મહારાજા આવ્યા ત્યારે જે રસોઈયો હતો તે તેના કામમાં વ્યસ્ત હતો. Cook says, "Welcome to my lord. I am happy to see you here." રસોઈયાએ કહ્યું, સ્વાગત છે મહારાજ, તમને અહીં જોઈ મને ખૂબ જ આનંદ થયો. King says, "Your dishes smell really good." રાજાએ કહ્યું, તમારી વાનગીઓની ખરેખર સરસ સુવાસ આવતી હોય છે, સુગંધ આવતી હોય છે. Cook says, "Thank you, Your Majesty." આભાર મહારાજ તમારો, રસોઈયાએ કહ્યું. King, pointing to the scraps in the basket. What is there in the basket? પછી રાજાએ જે ટોપલીમાં વધેલી વસ્તુ એટલે કે શાકભાજી સમારતા જે વધારાનો કચરો નીકળેલો હતો તે પડેલો હતો તે દર્શાવતા કહ્યું કે આ ટોપલીમાં શું છે. Cook says, "That is vegetables waste, Your Majesty. I will throw it away." રસોઈયાએ કહ્યું, તે વધેલા એટલે કે નકામા શાકભાજી છે મહારાજ, હું તે ફેંકી દઈશ. King says, "No, you cannot waste all the vegetables. Find a way to use them." એટલે રાજાએ કહ્યું કે ના, તમે આ બધા જે વધેલા શાકભાજી છે એનો બગાડ ન કરી શકો, તમારે તેનો ઉપયોગ કરવાની નવી રીત શોધી કાઢવી જોઈએ. Cook says, "Surely I will." રસોઈયાએ કહ્યું, ચોક્કસ, હું આ વધેલા જે શાકભાજી છે એમાંથી કંઈક નવી વાનગી બનાવવાની રીત શોધી કાઢું છું. Then the king left the kitchen. પછી રાજા રસોડામાંથી બહાર ગયા. The cook was worried. હવે જ્યાં રસોઈયો છે તે ચિંતાતુર થઈ ગયો, કારણ કે હવે જ્યાં શાકભાજીનો નકામા કચરો હોય એમાંથી મારી નવી વાનગી કઈ રીતે બનાવવી. હવે રાજાએ કીધું એટલે બનાવી તો પડશે જ. He stared at the scraps and started thinking. તેણે વધેલા શાકભાજી તરફ એકીટસે જોયું અને વિચારવા લાગ્યો કે હવે મારે આમાંથી શું બનાવવું. He had an idea. તેને એક યુક્તિ સૂજી. He first washed the vegetables. સૌપ્રથમ તો તેણે પેલા શાકભાજીનો વધેલો કચરો, નકામો કચરો હતો તેને ધોયા. Then he cut the vegetables into long strips. પછી તેણે આ શાકભાજીને લાંબા ટુકડામાં કાપ્યા. He put them in a big pot. તેણે તે આ મોટા ટુકડા કરેલા શાકભાજીને એક વાસણમાં મૂક્યા. He started to cook it. તેણે રસોઈ બનાવવાનું શરૂ કર્યું. He ground some fresh coconut, green chilies and garlic together. તેણે તાજું ટોપરું, લીલા મરચાં અને લસણનું મિશ્રણ વાટ્યું. He added this paste into the vegetables. તેણે આ તાજા ટોપરા, લીલા મરચાં અને લસણની જે પેસ્ટ બનાવી હતી તે જે શાકભાજી રંધાતું હતું તેમાં ઉમેર્યું. He then added salt too. તેણે એમાં મીઠું પણ ઉમેર્યું. He added some whipped curd to the curry. તેણે પછી આ કઢીમાં થોડુંક ફીણેલું દહીં પણ ઉમેર્યું.
He also poured a few spoonfuls of coconut oil. પાવડ એટલે રેડવું. તેણે જે ટોપરાનું તેલ હોય છે એ થોડી ચમચી છે આ શાકભાજીમાં રેડ્યું એટલે કે ઉમેર્યું. He then decorated the dish with curry leaves. પછી તેણે આ નવી તૈયાર થયેલી વાનગીમાં લીમડાના પાનથી ડેકોરેશન કર્યું. The new dish was ready. હવે આ નવી ડીશ તૈયાર હતી. He served the dish to the guest. તેણે આ નવી વાનગી મહેમાનોને પીરસી. Everyone liked it very much. બધાને આ નવી વાનગી જે ભોજનની હતી તે ખૂબ જ પસંદ આવી. જોઈને વિદ્યાર્થી મિત્રો, આ રસોઈયાએ જે વધેલા નકામા શાકભાજી હતા તેના લાંબા ટુકડા કર્યા, મોટા વાસણમાં એને રાંધવા મૂક્યું, ત્યારબાદ તેમાં લીલું ટોપરું, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી, મીઠું નાખ્યું, દહીં ઉમેર્યું, ટોપરાનું તેલ પણ ઉમેર્યું વગેરે એડ કરી અને નવી સરસ વાનગી તૈયાર કરી જે બધાને ખૂબ જ પસંદ આવે છે. The guest says, "What is the name of this dish?" એટલે કે જે આ મુખ્ય બધા મહેમાનો હતા અગત્યના, તેમને ખૂબ જ વાનગી પસંદ આવી. તેથી તે રસોઈયાને પૂછે છે કે આ વાનગીનું નામ શું છે. The cook was confused. Confused એટલે ગૂંચવાયેલું. એટલે કે કુક છે એ કન્ફ્યુઝ થઈ ગયો, ગૂંચવાઈ ગયો કે મારે આ વાનગીનું નામ શું આપવું. મેં તો આ હમણાં જ નવી વાનગી બનાવી છે જે વેજીટેબલનો નકામો કચરો હતો તેમાંથી. The cook says, "The name of the dish is એટલે કે અવ્યલ." એટલે કે કુક હજી વિચારતો હતો કે મારે આનું નામ શું કહેવું. એ બોલવા જતો હતો વી. ત્યાં પછી તરત એને યાદ આવી જાય છે એટલે એ ડિશના નામને એવિયલ નામ આપી દે છે. એવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર ધ કેરેલા. એવિયલ છે તે આખા કેરેલામાં પ્રખ્યાત બની જાય છે. એન્ડ જસ્ટ ઇમેજિન, અને જરા કલ્પના તો કરો કે ઇટ ઓલ કેમ ફ્રોમ એ બાસ્કેટ ઓફ વેસ્ટ. કે આ જે અવ્યલ નામની કેરળમાં પ્રખ્યાત થઈ ગયેલી વાનગી છે તે વધેલી વસ્તુઓની ટોપલીમાંથી નવી વાનગી બનેલી હતી. કેવી આ અજબની વાત છે કે આ રસોઈનો જે નકામો કચરો હતો શાકભાજીનો એમાંથી સરસ મજાની નવી વાનગી અવ્યલ બને છે અને તે બધાને ખૂબ જ પસંદ આવે છે. ડુ યુ નો હુ વોઝ ધ કિંગ? તમે જાણો છો કે આ રસોઈયો કોણ હતો? ઇટ વોઝ ભીમ, વન ઓફ ધ પાંડવાસ. હા, તે આ ભીમ હતો, પાંડવમાંનો એક. યાદ છે ને વિદ્યાર્થી મિત્રો, 5 પાંડવ હતા, તેમાંનો આ ભીમ હતો તે રસોઈયો હતો. એન્ડ ધ કિંગ વોઝ વિરાટ, અને જે રાજાએ એમને હ્યુજ ડિનરનો ઓર્ડર આપ્યો હતો તે રાજા વિરાટ હતા. પાંડવાસ વેર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ. પાંડવો તેના રાજ્યમાં સંતાયા હતા. અવ્યલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તામિલનાડુ. અવ્યલ તામિલનાડુમાં પણ લોકપ્રિય બને છે. એટલે કે જો વિદ્યાર્થી મિત્રો કેવો સરસ આ પાઠ છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ યુનિટ 1ની એક્ટિવિટી 4માં જે સ્ટોરી આપેલી છે ટેસ્ટ ધ વેસ્ટનું ભાષાંતર અહીં સમજ્યા, જે તમારે પાકા ચોપડામાં અંગ્રેજી સાથે પૂર્ણ કરવાનું રહેશે.